हेलो एंड गुड मॉर्निंग टू ऑल। की हाल चाल है सबके? बढ़िया। मैथ्स के भी हाल बढ़िया ही रखना। ओके, प्रैक्टिस भी अच्छी तरह से करते हो आप सब तो बढ़िया ही चलेगा। लास्ट पीरियडनी अंदर मित्रों આપણે સ્વાધ્યાય 10.2 પૂરું કર્યું હતું। હવે આજે આપણે આગળ થોડીક થિયરી કરવાની છે અને પછી એને રિલેટેડ ઉદાહરણો જે છે એ આપણે આગળ વધશું એમાં। તો કરીએ ચાલુ। ઓકે, રેખાનું વ્યાપક સમીકરણ। ઓકે, દ્વિચલ સુરેખ સમીકરણ જે રેખાનું છે એને રેખાનું વ્યાપક સમીકરણ કહેવાય, જેનું વ્યાપક સ્વરૂપ તમે ભણતા જાઓ છો ax + by + c = 0 એ એનું વ્યાપક સમીકરણ કહેવાય મિત્રો। રેખાનું વ્યાપક સમીકરણ, રેખાનું વ્યાપક સમીકરણ શું થશે તો કે દ્વિચલ સુરેખ સમીકરણ ax + by + c = 0 એ રેખાનું વ્યાપક સમીકરણ છે, જ્યાં ABC belongs to R અને a² + b² is not equal to 0। ઓકે, અને દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ સુરેખા દર્શાવે છે। ઓકે, મતલબ રેખા છે એ સીધી લાઈન દર્શાવે છે। તો આ છે એ આપણું રેખાનું વ્યાપક સમીકરણ છે। અગાઉ પણ આપણે સમીકરણો ભણ્યા છે, એ રેખાના વિવિધ સમીકરણોનો અભ્યાસ કર્યો હતો। હવે આગળ એની અંદર રેખાના અક્ષો પર કપાતા અંતખંડની વાત કરવી છે। મતલબ રેખાનું વ્યાપક સમીકરણ તમને આપવામાં આવે ax + by + c = 0 અને એના ઉપરથી અક્ષો પર કપાતા અંતખંડો મેળવો। એકચ્યુઅલી અંતખંડ સ્વરૂપ સમીકરણ આપણું x/a + y/b = 1 છે। જો આપેલા સમીકરણને તમે x/a + y/b = 1 માં ફેરવી શકો તો એ સ્વરૂપમાં ફેરવીને પણ એના અંતખંડો મેળવી શકાય, નહીં તો તમારે એનું સૂત્ર જ છે એનો ઉપયોગ કરીને પણ અંતખંડો મેળવી શકો। ચાલો જોઈએ આપણે રેખાના અક્ષો પર કપાતા અંતખંડો, અંતખંડોને ઇંગ્લિશમાં ઇન્ટરસેપ્ટ્સ કહેવાય। તો આપણે અક્ષોને, બંને અક્ષોને છેદતી હોય એવી રેખા આપણે લઈએ। ઓકે, રેખા ax + by + c = 0 ના નો x અંતખંડ બરાબર -c/a એટલે કે માઇનસ અચળ પદ c છે એ અચળ પદ દર્શાવે છે અને a છે એ x નો સહગુણક છે, માઇનસ અચળ પદના છેદમાં x નો સહગુણક અને એના y અંતખંડનું સૂત્ર થશે y અંતખંડ -c/b બરાબર માઇનસ અચળ પદના છેદમાં b છે એ y નો સહગુણક છે એટલે y નો સહગુણક છેદમાં આવશે। ઓકે, બીજું કાંઈ નથી હોતું આની અંદર। આ રીતે એક સુરેખા બંને અક્ષોને છેદતી હોય તો એનું x અક્ષ સાથેનું અને y અક્ષ સાથેનું છેદબિંદુ આ a છે એના યામ -c/a 0 થશે અને b છે એના યામ 0 - c/b થશે। એટલે એનો x અંતખંડ -c/a સૂત્રથી મળે અને y અંતખંડ -c/b સૂત્રથી મળશે। કારણ કે અંતખંડ મેળવવા માટે બીજું કાંઈ નથી કરવાનું હોતું કે અક્ષો
जो पण रेखा छे एक्स अंतखंड के वाय अंतखंड मेळववो होय त्यारे ई रेखा ई अक्ष ने छेदवी जरूरी छे। जो रेखा अक्ष ने न छेदती होय तो ई रेखानो ई अंतखंड न मळे अथवा तो अव्याख्यायित छे एम आपणे कहेवुं पड़े। अत्यारे आ किस्सामां आपणे रेखा जे आ एल रेखा लीधी छे ई रेखा एक्स अक्ष ने ए मां अने वाय अक्ष ने बी मां छेदे छे एना माटे तमारी पासे आ समीकरण आपणे लीधुं छे ax + by + c = 0। हवे एक्स अक्ष साथेनुं छेदबिंदु तमारे जोतुं होय रेखानुं तो आ समीकरण जे छे ax + by + c = 0 एमां एक्स अक्ष परना छेदबिंदुमां एनो ym 0 होय छे એટલે આમાં તમે 0 મૂકી દેશો y બરાબર એટલે આ પદ નીકળી જશે તો ax + c = 0 એમાંથી x ને કરતા બનાવશો એટલે -c/a થશે એનો x अंतखंड थयो कहेवाय। ए ज रीते तमारे आ रेखानुं समीकरण ax + by + c = 0 छे एमां एनो y अंतखंड जोतो होय तो y अक्ष साथेना छेदबिंदुमां एनो xm 0 होय एटले xm 0 लई लेशो अने आ जे मळ्युं छे by + c = 0 एमांथी y ने करता बनावशो एटले सामे जशे तो -c अने b गुणाकारमां छे तो सामे जशे तो भागाकारमां एटले y = -c/b मळ्या मतलब एनो ym ज थयो अने आ एनो xm थयो एटले x अंतखंड छे एना एक्सियम उपरथी मळी छे एनो एक्सियम जे छेदबिंदु नो आवे एनो एक्सियम अने y अंतखंड छे एना ym जेटलो थशे। दाखला तरीके रेखानुं समीकरण आवुं आप्युं होय के 2x - 3y + 5 = 0 आ रेखानो x अंतखंड जोतो तो आया a बराबर केटला छे 2 b बराबर -3 अने c बराबर 5 छे। a b c x y अने अचल पदना अचल पद और x नो सहगुणक 2 निशानी सहित लेवाना सहगुणको y नो सहगुणक -3 + 5 छे अचल पद बराबर 0 ना स्वरूपमां ज राखवाना। ओली बाजू पद आप्युं होय तो एने पण आ बाजू लई लेवानुं। हवे आनी अंदर एनो x अंतखंड નું सूत्र -c/a प्रमाणे -5 ना छेदमां 2 थशे अने एनो y अंतखंड तमे लखो तो ई -c/b प्रमाणे -5 ना छेदमां -3 एटले 5/3 थशे। ओके मित्रों एटले रेखानुं समीकरण आपेलुं होय तो एमां x नो सहगुणक a y नो सहगुणक निशानी सहित b अने अचल पद जे कांई पण होय ई पण निशानी सहित लेवानुं। अहींया +5 छे तो +5 लीधा छे। a b c उपरथी एना x अंतखंडनुं सूत्र आपणे उपयोग करवानुं -c/a અને y અંતખંડ -c/b ની મદદથી તમે રેખાના અક્ષો પર કપાતા અંતખંડો મેળવી શકો। હવે બીજી સ્થિતિમાં આપણે કે રેખા આ તો અત્યારે તો બંને અક્ષોને છેદતી રેખા છે તો એમ રેખા x અક્ષને લંબ પણ હોઈ શકે y અક્ષને લંબ પણ હોઈ શકે અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા પણ હોઈ શકે। તો ಈ સ્થિતિમાં એના અક્ષો પર કપાતા અંતખંડો શું થશે એની વાત કરીએ આપણે। जो रेखा एक्स अक्ष ने लंब होय तो एनो एक्स अंतखंड शुं थाय अने एनो वाय अंतखंड शुं थाय। जो आपणे लईए एक रेखा एक्स अक्ष ने लंब होय एवी आ एक रेखा आपणे एक्स अक्ष ने लंब लीधी छे। हवे कोईपण एक्स अक्ष ने लंब रेखा होय एमां क्यारे एनो ym होतो नथी एटले आ रेखानुं समीकरण ym एनो 0 लई लेवानो होय एटले ym નીકળી જાય तो रेखानुं समीकरण शुं मळे आपणने तो के ax + c = 0 थाय। तो एनो x अक्ष ने छेदबिंदु मळे छे एटले x अक्ष साथे एनुं छेदबिंदु छे तो एनो x अंतखंड मळे पण y अक्ष ने तो ई समांतर छे एटले y अक्ष ने क्यारेय छेदवानी नथी आ रेखा गमे एटली आगळ ऊपर लंबावो के नीचे लंबावशो ई y अक्ष ने छेदशे नहीं अने y अक्ष ने छेदशे नहीं तो एनो अंतखंड नहीं मळे। ओके अथवा तो तमे b 0 लई लेशो तो आपणुं सूत्र छे -e/b तो b तो 0 छे एटले छेद 0 थशे छेद 0 थाय तो ई शुं थाय मूल्य एनुं अव्याख्यायित थाय एटले x अंतखंड तो -c/a थशे पण y अंतखंड एनो अव्याख्यायित थशे। जो रेखा x अक्ष ने लंब हशे तो ई ज रीते y अक्ष ने लंब रेखा होय त्यारे वात करीए आपणे। जो रेखा y अक्ष ने लंब होय तो एनो x अंतखंड अने एनो y अंतखंड
આકૃતિમાં આપણે રેખા y અક્ષને લંબ હોય એવી એક રેખા લઈ, તો આ રેખા y અક્ષને લંબ છે, તો એમાં આ રેખાનું જે સમીકરણ છે એમાં એનો એક્સિયમ 0 હોય એટલે સમીકરણ થશે by પ્લસ c. આ સમીકરણ થાય by પ્લસ c બરાબર 0. આ રેખાનું સમીકરણ થશે. હવે એનો એક અંતખંડ તો x અક્ષને તો છેદતી જ નથી એટલે એનો x અંતખંડ છે એ આપણને નહીં મળે એટલે કે અવ્યાખ્યાયિત, અને એનો y અંતખંડ માઇનસ c અપોન b સૂત્રથી જ તમને મળી જશે. ઓકે, એટલે આવું રેખાનું સમીકરણ આપ્યું હોય કે ભાઈ 2x માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0, તો આ રેખા છે એ હંમેશા એક્સિયમ જ આવતો હોય, એક્સિયમ અને અચળ પદ આવતું હોય તો આ રેખા છે એ x અક્ષને લંબ હોય, વાયમ જ ન હોય આની અંદર, તો આ રેખા હંમેશા x અક્ષને લંબ થાય અને આ રેખાના સમીકરણમાં એનો x અંતખંડ જ મળે, y અંતખંડ ન મળે. ઓકે, એટલે માઇનસ c અપોન b પ્રમાણે તમે જુઓ તો માઇનસ c અપોન a પ્રમાણે માઇનસ માઇનસ પ્લસ 10/2 બરાબર 5. એનો x અંતખંડ 5 થશે જ્યારે એનો y અંતખંડ અવ્યાખ્યાયિત રહેશે. પછી એ જ રીતે આવું સમીકરણ આપ્યું હોય કે 5y માઇનસ 3 બરાબર 0, તો આ રેખાના સમીકરણમાં જુઓ છો તો તમને એની અંદર એક્સિયમ નથી દેખાતો, મતલબ આ રેખા છે એ y અક્ષને લંબ રેખા છે, તો આ y અક્ષને લંબ રેખા એક્સિયમ જે યામ હાજર હોય એ અંતખંડ મળે, જે યામ ગેરહાજર હોય એ અક્ષ પરનો અંતખંડ એનો અવ્યાખ્યાયિત થાય. તો અહીંયા તમે માઇનસ c અપોન b પ્રમાણે લેશો તો માઇનસ માઇનસ પ્લસ 3 થઈ જશે ને છેદમાં 5 એટલે 3/5 એનો y અંતખંડ, જ્યારે એનો x અંતખંડ અવ્યાખ્યાયિત થશે. આઈ હોપ બે અક્ષો પર બે અક્ષોને છેદતી એવી રેખાનો અંતખંડ, x અક્ષને લંબ હોય એવી રેખાનો અંતખંડ ને y અક્ષને લંબ હોય એવી રેખાનો અંતખંડ વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. હવે આપણે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, મતલબ એકય અક્ષને છેદતી ન હોય ઉગમ બિંદુ સિવાય, છેદે તો છે જ પણ બંને અક્ષોને જ્યાં બે અક્ષો છેદે છે ત્યાં જ છેદતી રેખા છે. જો રેખા ઉગમ બિંદુ માંથી પસાર થતી હોય તો એનો x અંતખંડ અને એનો y અંતખંડ, ઓકે, અહીં નીચે દોરું છું રેખા, ઉગમ બિંદુ O00 છે એમાંથી પસાર થતી એક આપણે રેખા લઈ. હવે કોઈ પણ રેખા, જો આ બે રેખાના સમીકરણ લીધા હતા એમાં x અક્ષને લંબ રેખા હતી તો એમાં ym ન હોય, y અક્ષને લંબ રેખા હતી એમાં xm ન હોય, તો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય ત્યારે એનું અચળ પદ ન હોય હંમેશા. જો રેખાના સમીકરણમાં અચળ પદ ગાયબ હોય તો સમજવાનું કે આ રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય, એટલે એનું સમીકરણ વ્યાપક સ્વરૂપમાં ax પ્લસ by બરાબર 0 હોય. કારણ કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે તો ઉગમ બિંદુ એને સમાધાન કરવું જોઈએ ને, એટલે x બરાબર ને y બરાબર 0 0 મૂકો તો બરાબર 0 તમને મળી જાય. જો અચળ પદ એમાં રાખવામાં આવે તો એનું સમાધાન ન કરે, એ ઉગમ બિંદુમાંથી પસાર જ ન થાય, ડાબી બાજુ જમણી બાજુ સરખી થાય જ નહીં. તો આ સ્થિતિમાં અહીંયા અચળ પદ છે ax પ્લસ by અને અચળ પદ તો આપણે 0 જ લેવું પડશે, તો સૂત્ર આપણું c અપોન a અને માઇનસ c અપોન a અને માઇનસ c અપોન b છે. જો અચળ પદ 0 એટલે કે એનો અંશ 0 થશે. હવે અંશ 0 થશે પછી છેદમાં ગમે તે હોય પદનું મૂલ્ય શું થાય? શૂન્ય જ થાય. એટલા માટે અહીંયા x અંતખંડ અને y અંતખંડ બંને 0 થશે. જો રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હશે તો એ રેખાના બંને અંતખંડો સમાન અને શૂન્ય હોય હંમેશા. ઓકે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું તમારે. તો અહીંયા દાખલા તરીકે આવું સમીકરણ આપ્યું x માઇનસ y બરાબર 0, તો આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે, એમાં અચળ પદ છે નહીં. અચળ પદ ગેરહાજર હોય એવી રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. એમ કોઈ પણ વક્રનું સમીકરણ તમને આપવામાં આવે અને એના સમીકરણમાં અચળ પદ ગેરહાજર હોય તો એ રેખા છે એ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થાય, મતલબ કે એ વક્ર છે અથવા તો રેખા જે કાંઈ પણ હોય એ ઉગમ બિંદુમાંથી પસાર થાય જ હંમેશા, અચળ પદ ન હોય ત્યારે. ઓકે, તો x માઇનસ y બરાબર 0 છે તો આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી, એના બંને અંતખંડો શૂન્ય થશે. ઓકે, તો આ વાત કરી આપણે અંતખંડોની રેખાનું વ્યાપક સ્વરૂપમાં સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ હોય છે અને રેખાના અક્ષો પર કપાતા વિવિધ કિસ્સાઓની અંદર અંતખંડો શું થશે એની ચર્ચા કરી છે. તો પહેલાં આટલું નોંધી લ્યો, પછી આગળની થિયરીમાં જાય. ચાલો મિત્રો, આગળની થિયરીમાં
રેખાનું તમને એક સમીકરણ આપવામાં આવેલું હોય, એ રેખાના સમીકરણને તમારે અભિલંબ સ્વરૂપ સમીકરણમાં ફેરવવાનું હોય ઘણી વખત, અને ઘણી વખત તમારે એમાંથી પી અને ઓમેગા શું થશે એટલે કે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબ રેખાખંડની લંબાઈ અને લંબ રેખાખંડે એક્સ અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો શું થશે એ આપણે મેળવવાનું ઘણી વખત દાખલામાં પૂછાતું હોય છે. તો એના માટે આપણે પી અને ઓમેગા કઈ રીતે મેળવવાના એનું સૂત્ર શું હોય આપણે જોઈએ. તો આકૃતિ આપણે દોરીએ તો આ રીતે થાય એની આકૃતિ. ઉગમ બિંદુ O00, આ રેખા L છે જેને ઉગમ બિંદુમાંથી દોરેલો લંબ રેખાખંડ OM છે અને લંબ રેખાખંડની લંબાઈ P અને એણે x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો ઓમેગા છે. ઓકે, તો અહીંયા લખશું કે રેખા ax પ્લસ by બરાબર c. ઓકે, આપણે અચળ પદ છે એ હંમેશા ધન રહે એ રીતે જ સામે રાખશું, જ્યાં c ગ્રેટર ધેન 0 લેવું. ઓકે, c ને હંમેશા ધન, એટલે કે રેખાનું સમીકરણ તમને આવું આપેલું હોય કે 2x માઇનસ 3y પ્લસ 5 બરાબર 0, આવું સમીકરણ આપેલું હોય તો તમારે અચળ પદ ધન રહે એ રીતે તમારે, એટલે મતલબ અચળ પદ ધન છે તો આ બેયને સામે લઈ જવાના, એટલે માઇનસ 2x પ્લસ 3y બરાબર 5 કરવાનું. અને આવું આપ્યું હોય કે 2x માઇનસ 3y માઇનસ 5 બરાબર 0, તો અચળ પદને આમાં આ બેયને સામે લઈ ગયા એટલે એ બેયની નિશાની બદલાઈ ગઈ અને પ્લસ 5 એમનેમ છે. જ્યારે અહીંયા માઇનસ 5 છે તો એને સામે લઈ જવાનું, એટલે કે 2x માઇનસ 3y બરાબર 5. તો આ સ્વરૂપમાં પણ અચળ પદ છે એ સામે ધન રાખવાનું, કારણ કે સામે આપણું જે સ્વરૂપ છે x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p, એમાં સામે જે છે એ p છે. તો આપણે c ને p ના સ્વરૂપમાં ફેરવવું હોય તો p છે એ તો લંબની લંબાઈ છે, લંબની લંબાઈ હંમેશા ધન જ હોય, એટલે તમારે c આપણે સામે લઈ જશું એ ધન, જ્યાં રેખા ax પ્લસ by પ્લસ c દ્વારા દર્શાવાતી રેખા નું અભિલંબ સ્વરૂપ x cos ઓમેગા પ્લસ y sin ઓમેગા બરાબર p છે, જ્યાં p બરાબર ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબની લંબાઈ અથવા તો લંબ રેખાખંડની લંબાઈ, અને એના માટેનું સૂત્ર p બરાબર c અપોન રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થશે. c આપણે હંમેશા ધન જ લેશું આની અંદર, તથા cos ઓમેગા બરાબર a અપોન રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને sin ઓમેગા બરાબર b અપોન રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લેવાના, જ્યાં ઓમેગા ઇઝ બિલોંગ્સ ટુ 0 થી 2π સવૃત વિવૃત અંતરાલ થશે. ઓકે, એટલે દાખલા આવશે ત્યારે તમને ખબર પડી જશે કઈ રીતે મેળવવાનું. આમાં ટેક્સ્ટ બુકમાં આપણને ચિહ્નો જોવા મળશે, અત્યારે હું અહીં કોઈ ચિહ્ન લખતો નથી. ઓકે, એ જે પ્રમાણે રકમ આપી હશે એ પ્રમાણે એની અંદર ચિહ્નો ઓટોમેટિક આવી જ જવાના છે. અહીંયા આપણે ચિહ્નો લેવાની જરૂર નથી, કારણ કે અહીંયા મેં c ને ધન જ રાખ્યો છે, તો પછી અહીંયા કોઈ ચિહ્ન નહીં જો. આના ab ના જે ચિહ્ન હોય એ રાખવાના, પણ c તો આપણે ધન જ બનાવી દેશું સામે, એ જ પ્રમાણે લઈ જશું કે c ધન સ્વરૂપમાં જ આવે આપણી સામે. તો p અને ઓમેગા મેળવવા હોય ત્યારે આપણે આ મેળવી અને પછી p ઓમેગા સ્વરૂપમાં સમીકરણમાં ઓમેગા અને p ની કિંમત મૂકી દેવાની હોય છે. એ દાખલો આવશે એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો. ચાલો હવે એના પછી આપણે થિયરીની અંદર ઉગમ બિંદુથી રેખાના લંબ અંતરનું સૂત્ર, બે ઉગમ બિંદુ સિવાયના બિંદુથી રેખાનું લંબ અંતર મેળવવા માટેનું સૂત્ર અને બે સમાંતર રેખાઓ વચ્ચેના લંબ અંતરના સૂત્રની વાત કરવી છે. પણ એક કામ કરો, પહેલા આ લખી નાખો, પછી ત્રણેય સૂત્રો આપણે અહીંયા જ લખી નાખીએ. પહેલા નોંધી લ્યો મિત્રો. આ ચાલો મિત્રો, હવે ત્રણ સૂત્રો આપણે અગત્યના જોવાના છે. થોડુંક લગ્નની સિઝન જેવું બહાર ચાલી રહ્યું છે, તો મિત્રો થોડુંક તમને બેન્ડવાજાના અવાજ પણ આવશે, થોડુંક ડિસ્ટર્બન્સ છે. ઓકે, પણ મેથ્સ સાથે મ્યુઝિકનો સંબંધ હોય છે એટલે કાંઈ આપણને નડે નહીં મિત્રો. આ ઓકે,
ચાલો જોઈએ આપણે આગળ થિયરીમાં કે ઉગમ બિંદુથી રેખાનું લંબ અંતર મેળવવા માટેનું સૂત્ર શું છે. તો આ પ્રમાણે આપણે હમણાં આગળ લખ્યું હતું એ જ છે, કોઈ નવીન નથી. આ રેખા છે એલ, એને ઉગમ બિંદુમાંથી આ રેખા પર દોરેલું લંબ અંતર ઓ એમ આપણે જોઈએ છીએ. ઓકે, ઉગમ બિંદુ 0 0 છે તો લખીએ કે ઉગમ બિંદુ O00 થી રેખા ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 નું લંબ અંતર મેળવવા માટેનું સૂત્ર સ્મોલ p બરાબર મોડ c અપોન રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ઓકે, લંબ અંતર છે એટલે ધન જ હોય, એટલે c અચળ પદ છે એ ધન અથવા ઋણ હોઈ શકે, એટલે એનો માનાંક આપણે કરવો પડે. અને a સ્ક્વેર અને b સ્ક્વેર છે તો એ બેના તો વર્ગો છે એટલે ઋણ હશે તો પણ ધન થઈ જશે. એટલે ઉગમ બિંદુથી રેખા સુધીનું લંબ અંતર મેળવવા માટેનું સૂત્ર p બરાબર મોડ c અપોન રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. દાખલા તરીકે તમને કહું કે આવું સમીકરણ આપ્યું છે x માઇનસ 2y પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો આવું આપ્યું છે સમીકરણ. તો આ રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર મેળવવું હોય તો આપણે સૂત્ર લેવાનું p બરાબર મોડ c અપોન રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આની અંદર તમે કિંમતો મૂકશો તો c બરાબર છે -5 એટલે મોડ ઓફ -5 છેદમાં રૂટ ઓફ x નો સહગુણક કાંઈ નથી તો 1 છે એટલે 1 નો વર્ગ વત્તા y નો સહગુણક, નિશાની સહિત લેવાના બધા, y નો સહગુણક -2 નો વર્ગ એટલે -5 નો માનાંક +5 થશે, -2 નો વર્ગ 4 ને 1 5 એટલે છેદમાં √5 અને આની સાથે કેન્સલ કરીશ એટલે √5. એટલે ઉગમ બિંદુથી આપેલી રેખાનું લંબ અંતર આપણને √5 મળ્યું કહેવાય મિત્રો. તો આ રીતે તમારે લંબ અંતર મેળવવાનું, વેરી સિમ્પલ છે. ઓકે, હવે એ જ રીતે ઉગમ બિંદુ સિવાયનું કોઈ બિંદુ હોય અને એનાથી આપણે રેખાનું લંબ અંતર મેળવવું હોય ત્યારે સૂત્ર શું થશે? ઉગમ બિંદુ સિવાયના બિંદુથી રેખાનું લંબ અંતર. ઓકે, તો ઉગમ બિંદુ સિવાયના બિંદુથી રેખાનું લંબ અંતર મેળવવા માટેનું સૂત્ર આ પ્રમાણે થશે. આકૃતિ દોરીએ આપણે. એની આકૃતિ બધાયની દોરવાની છે તમારે, તમારી ફેરબુકમાં થિયરી લખો એમાં પણ. જો અહીંયા આપણે આ એક રેખા લીધી છે, આ રેખા અને બિંદુ એક અહીંયા છે, એ x1 y1 એના યામ છે. તો બિંદુથી રેખાનું લંબ અંતરને આપણે સ્મોલ p વડે જ દર્શાવશું. તો બિંદુ ઉગમ બિંદુ અહીંયા છે, ઉગમ બિંદુ સિવાયનું સમતલનું કોઈ પણ બિંદુ ગમે ત્યાં હોય એનાથી એ બિંદુથી રેખાનું લંબ અંતર આપણે મેળવવું હોય p, તો એના માટેનું સૂત્ર આવું થશે. ઉગમ બિંદુ સિવાયના સમતલના બિંદુ એ x1 y1 થી રેખા ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 નું લંબ અંતર સ્મોલ p બરાબર મોડ ઓફ ax1 પ્લસ by1 પ્લસ c ના છેદમાં રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આ ઉગમ બિંદુ સિવાયના બિંદુથી રેખાનું લંબ અંતર મેળવવા માટેનું સૂત્ર છે. એમાં બીજું કાંઈ નથી કરવાનું. અહીં ઉગમ બિંદુથી મેળવો છો એટલે આ જ સમીકરણ છે અહીંયા પણ ઉગમ બિંદુથી મેળવો છો એટલે x1 y1 ને બદલે અહીંયા 0 0 આવે એટલે આ બે નીકળી જાય, ખાલી c જ વધે ત્યાં. અને આની અંદર ઉગમ બિંદુ સિવાયનું બિંદુ એટલે રેખાના સમીકરણની ડાબી બાજુમાં બરાબર 0 ના સ્વરૂપમાં ફેરવી નાખવાના અને ડાબી બાજુમાં x અને y ની જગ્યાએ બિંદુના યામ x1 y1 મૂકી અને એનો માનાંક અંશમાં અને છેદમાં x અને y ના સહગુણકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ લેવાનું છે. એટલે p બરાબર મોડ ax1 પ્લસ by1 પ્લસ c ના છેદમાં રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થશે. એટલે ઉગમ બિંદુ સિવાયના બિંદુથી રેખાના લંબ અંતરનું સૂત્ર થયું. આ તો ઉદાહરણ તરીકે જોઈએ આપણે. તો દાખલા તરીકે x માઇનસ વાય પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 અને બિંદુ આપણને આપ્યું હોય એ -2 3 આવું બિંદુ આપ્યું છે. આ બિંદુથી આ રેખાનું લંબ અંતર આપણે જોતું હોય તો આપણે સૂત્ર લેવાનું કે p બરાબર મોડ ઓફ ax1 પ્લસ by1 પ્લસ c
ના છેદમાં રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો આ બિંદુના યામ છે એ આપણા માટે x1 y1 છે, અહીંયા 3 રાખીએ ચાલો, બરાબર. ચાલો તો 3 ઇન્ટુ આ 3 ઇન્ટુ x છે અને y છે, x ની જગ્યાએ x1 મૂકવાનો અને y ની જગ્યાએ y1 મૂકી દેવાનો. આ બે બિંદુને આ રેખાના સમીકરણમાં મૂકી દેવાની અને આખી ડાબી બાજુ છે એનો માનાંક લેવાનો. એટલે 3 ઇન્ટુ -2 પછી માઇનસ y ની જગ્યાએ 3 વત્તા 5 ના છેદમાં એના સહગુણકો અહીંયા 3 છે એટલે 3 નો વર્ગ વત્તા y નો સહગુણક છે -1 એનો વર્ગ. તો આ થશે -6 -3 વત્તા 5 ના છેદમાં 3 નો વર્ગ 9 ને 1 10 બરાબર. -6 અને -3 એટલે -9 વત્તા 5 એટલે -4 અને એને માનાંકની બહાર કાઢશું એટલે +4 ના છેદમાં √10. એટલે આ બિંદુથી આ રેખાનું લંબ અંતર 4/√10 મળ્યું છે આપણને. ઓકે, એટલે આ રીતે આ સમીકરણનો ઉપયોગ આપણે કરવાનો બિંદુથી રેખાનું લંબ અંતર મેળવવું હોય ત્યારે. હવે એના પછી આપણો થિયરીનો છેલ્લો પોઈન્ટ જોઈએ તો એની અંદર બે સમાંતર રેખાઓ હોય તો એમની વચ્ચેનું અંતર મેળવવા માટેનું સૂત્ર શું થશે? બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર આવે છે ને મિત્રો અવાજ? ઓકે, તમારા પણ આપણે ઢોલ નગારા શરણાઈ વગાડવાના છે પણ હજી વાર છે. ઓકે, કમાતા થઈ જાઓ, નોકરીએ લાગી જાઓ, પછી તમારા પણ આપણે લગ્ન કરવાના જ છે. ઓકે, એટલે મિત્રો અત્યારે અહીંયા ધ્યાન આપજો. ઓકે, ચાલો બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર. તો બે સમાંતર રેખાઓ આપણે આ પ્રમાણે લઈ આ રેખા L1 અને આ રેખા L2 એની બે વચ્ચેનું લંબ અંતર આ P આ આપણે મેળવવું છે, L1 અને L2 વચ્ચેનું લંબ અંતર. હવે બે સમાંતર રેખાઓ હોય ને મિત્રો તો ખાસ ધ્યાન રાખવાનું કે બે સમાંતર રેખા હોય તો એના ઢાળ સરખા જ હોવા જોઈએ, મતલબ બેયના x અને y ના સહગુણકો સમાન હોવા જોઈએ, પણ બેયના અચળ પદ જુદા જુદા હોય. ઓકે, એટલે બે સમાંતર રેખાઓ L1 ax plus by plus c1 બરાબર 0 અને L2 ax plus by plus c2 બરાબર 0. જો બે રેખાના સમીકરણના ઢાળ સરખા હોય, ઢાળનું સૂત્ર શું છે? -a/b. તો ઢાળ સરખા તો જ થાય બેયના x અને y ના સહગુણકો a અને b સરખા હોય તો. અચળ પદ બેયના જુદા હશે, અચળ પદ સરખા હોય તો રેખા એક જ રેખા થઈ જાય, બે રેખા રહે જ નહીં, સમાન રેખા બની જાય. ઓકે, બે સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર P બરાબર મોડ C1 માઇનસ C2 ના છેદમાં રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આમાં માત્ર ઈ બેયના અચળ પદ C1 અને C2 છે, એનો તફાવત, એનો માનાંક અને છેદમાં રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, x અને y ના સહગુણકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ઓકે, એટલે ત્રણેય સૂત્ર જોશો તો છેદ તો ત્રણેયમાં સરખો જ આવે છે, રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર જ આવે છે, ખાલી અંશ ત્રણેયમાં જુદો જુદો થાય છે. ઉગમ બિંદુથી હોય તો ખાલી મોડ c અચળ પદનો માનાંક, પછી કોઈ બિંદુથી રેખાનું લંબ અંતર હોય તો રેખાના સમીકરણને =0 સ્વરૂપમાં ફેરવી અને એની ડાબી બાજુમાં x અને y ની જગ્યાએ બિંદુના યામ મૂકવાના અને એનો માનાંક અંશમાં. અને બે સમાંતર રેખાઓ હોય ત્યારે એના બેયના અચળ પદ જે છે એનો તફાવત, એનો માનાંક અને એને ભાગ્યા રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એટલે યાદ રાખવામાં કાંઈ અઘરું છે નહીં, ત્રણેય સૂત્રો આરામથી યાદ રહી જાય એવા છે. પણ જ્યારે x અને y ના સહગુણો સમાંતર રેખા, એમ કીધું કે આ બે રેખા વચ્ચેનું લંબ અંતર મેળવો, તો એ બે રેખામાં x અને y ના સહગુણકો સમાન હોવા જરૂરી છે. જો ન હોય તો તમારે કોઈ સંખ્યા વડે ગુણી અને પહેલા સમાન બનાવવા પડે, અને સમાન બનાવ્યા પછી જ તમારા C1 અને C2 ની પસંદગી કરવાની. એમને જો લઈ લેશો તો તમારું અંતર છે એ બે વચ્ચેનું લંબ અંતર ખોટું મળશે મિત્રો. એટલે ખાસ ધ્યાન રાખવાનું, સમાંતર રેખાઓ હોય એમાં એના અચળ x અને y ના સહગુણકો છે એ સમાન ન હોય તો સમાન બનાવવા પડે. નોંધ લખી લઈએ આપણે એક.
આપેલ બે સમાંતર રેખાઓના સમીકરણમાં x અને y ના સહગુણકો સમાન ન હોય તો તેને સમાન બનાવ્યા પછી જ લંબ અંતર મેળવવું. ઓકે, ખાસ ધ્યાનમાં લેવાનું. દાખલા આવશે ત્યારે હું તમને વાત કરીશ, પણ આ નોંધને ખાસ ધ્યાનમાં લેવાની છે. દાખલા તરીકે એમને તમને કહું તો આવા બે સમીકરણ આપ્યા, એક 2x - 3y + 15 બરાબર 0 છે. બીજું સમીકરણ 2x - y ને બીજું સમીકરણ આપ્યું છે 4x - 2y + 7 = 0. આવું આપ્યું છે સમીકરણ. તો તમે જોઈ શકો છો કે અહીંયા 4x - 2y ને 2x - y જ છે. તો ઉપરનું સમીકરણ છે એને તમારે 2 વડે ગુણો તો x અને y ના સહગુણકો સમાન થઈ જાય. આને ગુણ્યા 2 કરશો એટલે શું થશે તો કે 4x - 2y + 15 દુ 30 બરાબર 0. હવે તમારા C1 અને C2 આ થશે. 15 નથી લઈ લેવાના મિત્રો C1 તરીકે. ઓકે, કારણ કે બેયના સહગુણકો સમાન થશે પછી જ તમારા a અને b, કારણ કે બેયમાં શું કરવાનું, આપણે a² ને b² તો લેવાના જ હોય. હવે બેયના સહગુણકો સમાન ન હોય તો તમારે a² અને a તરીકે 2 અને -1 લેવા કે 4 અને -2 લેવા, કયા સમીકરણમાંથી લેવા એ આપણે કહી શકીએ નહીં. એટલે પહેલા તમારે સહગુણકો સમાન બનાવવા પડે, એટલે a અને b છે એ બેયમાં સરખા થઈ જાય પછી જે અચળ પદ આવ્યા હોય એને તમારે C1 C2 લેવાના છે, આને નથી લેવાના. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો આ વસ્તુ. સમાંતર રેખાઓ વચ્ચેનું લંબ અંતર મેળવતા હોય ત્યારે મિત્રો આ બાબતને ભૂલવાની નથી. તો નોંધી લ્યો મિત્રો થિયરીના ત્રણેય મુદ્દાઓને, પછી કરીએ એકાદ બે ઉદાહરણ અને પછી પૂરો કરીએ પીરિયડ. ઓકે, ચાલો મિત્રો ઉદાહરણ નંબર 13 ઉપર આવો. જો રેખાનું સમીકરણ 3x - 4y + 10 = 0 હોય તો તેનો ઢાળ, x અંતઃખંડ અને y અંતઃખંડ ત્રણેય મેળવવાના છે. આપણે મિત્રો મેળવીએ. રેખાનું સમીકરણ 3x - 4y + 10 બરાબર 0 છે. તેથી a બરાબર 3, b બરાબર -4 અને c બરાબર 10. હવે પેલું રેખાનો ઢાળ. રેખાના સમીકરણ ઉપરથી ઢાળ મેળવવા માટેનું સૂત્ર પણ આપણે મેળવી ગયા છીએ, -a/b. તો -a/b પ્રમાણે ઢાળ શું થશે તો કે -3/-4 બરાબર 3/4. અને બીજામાં આપણે અંતઃખંડો મેળવવાના છે. તો રેખાનો x અંતઃખંડ બરાબર -c/a. તો x અંતઃખંડ -c ની કિંમત છે 10 એટલે -10/3 અને y અંતઃખંડ બરાબર -c/b બરાબર -10/-4. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, છેદ ઉડાડવાના, 2 દુ 4 અને 5 દુ 10. તો આ થશે 5/2. એનો y અંતઃખંડ મતલબ ઢાળનું સૂત્ર -a/b, x અંતઃખંડ -c/a અને y અંતઃખંડ -c/b થશે. ઓકે, એટલે આ રીતે ઢાળ, x અંતઃખંડ અને y અંતઃખંડ આપણે મેળવવાના. ચાલો હવે એના પછી ઉદાહરણ નંબર 14 છે. તો આપણે જે લાસ્ટમાં આપેલા સમીકરણને અભિલંબ સ્વરૂપમાં ફેરવવાના અને એમાંથી p અને ઓમેગા મેળવવાની વાત કરી હતી એ જ દાખલો છે આ. તો રેખા √3x + y - 8 = 0 સમીકરણનું અભિલંબ સ્વરૂપમાં રૂપાંતર કરો અને તે પરથી p ઓમેગાની કિંમત મેળવવાની છે. તો આપણે p અને ઓમેગા પહેલા મેળવી લેશું, પછી આપણે એને અભિલંબમાં કન્વર્ટ કરશું. તો અહીંયા
રેખાનું સમીકરણ શું આપ્યું છે તો કે √3x + y - 8 બરાબર 0. આપણે થિયરી ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું કે અચળ પદ છે એ ધન રીએ એમ તમારે સામે લઈ જવાનું છે. તો અહીંયા અચળ પદ છે એ -8 છે તો એને જ સામે લઈ જાય. જો એ પ્લસ હોત તો xy વાળા પદને સામે લઈ જાત, એટલે કે એની નિશાની બદલાવત આપણે. તો આ થયું √3x + y બરાબર 8 ને ax + by બરાબર c સાથે સરખાવતા a બરાબર √3, b બરાબર 1 અને c બરાબર 8 મળ્યા આપણને. તેથી લંબની લંબાઈ p માટે c અપોન √a² + b². તો c છે 8 ના છેદમાં √3 નો વર્ગ 3 અને 1 નો વર્ગ 1 એટલે 8 ના છેદમાં 3 ને 1 4 નું વર્ગમૂળ 2 એટલે 2 એટલે બરાબર 4 તથા cos ઓમેગા a બાય √a² + b² બરાબર a છે √3 ના છેદમાં a² + b² એટલે √3 + 1 એટલે √3/2 અને sin ઓમેગા બરાબર b અપોન √a² + b² બરાબર b છે 1 બાય √3 + 1 બરાબર 1/2. તો cos અને cos એટલે એક્સિયામ અને y sin એટલે વાયયામ થાય. તો એના ઉપરથી બેયની નિશાની જોવાની, એના ઉપરથી ચરણ નક્કી થશે. તેથી ઓમેગા એ પ્રથમ ચરણમાં હોય. ઓકે, બે પ્લસ છે એટલે પ્રથમ ચરણમાં થશે. તો ઓમેગાનું મૂલ્ય શું થશે તો કે કોસનું મૂલ્ય કેટલો ખૂણો હોય ત્યારે √3/2 થાય તો કે 30 ડિગ્રી હોય ત્યારે થાય. એટલે ઓમેગા થશે 30 ડિગ્રી. અંશ માપમાં લખશો અથવા તો રેડિયન માપમાં લખશો, બેયમાં લખી શકો તમે. ઓકે, તેથી રેખાનું અભિલંબ સ્વરૂપ સમીકરણ x cos ઓમેગા + y sin ઓમેગા બરાબર p ના સ્વરૂપમાં લખો ત્યારે એમાં તમારે ઓમેગા અને p ની જગ્યાએ ખાલી કિંમત મૂકીને એમનેમ રાખવાનું છે. એમાં એની કિંમત નથી મૂકવાની. x cos ઓમેગા છે 30 એટલે અહીંયા 30 ડિગ્રી + y sin 30 ડિગ્રી બરાબર p નું મૂલ્ય છે 4. તો આ છે આપણું અભિલંબ સ્વરૂપમાં એને રૂપાંતરિત કર્યું કહેવાય. અને p આપણને 4 મળ્યો છે અને એના ઉપરથી cos અને sin ની વેલ્યુ ઉપરથી આપણે ઓમેગા 30 મેળવ્યો છે. એટલે તો આ દાખલો હોય તો આ રીતે આપણે કરીશું મિત્રો. તો અહીંયા સુધી રાખીએ. આવતા પીરિયડમાં ફરી પાછા મળશું મિત્રો. જ્યારે પણ તમે પીરિયડ માટે બેસો ત્યારે સૂતા વિડીયો જોવાનું કે આવી ટેવ ન રાખતા મિત્રો, કારણ કે એનાથી ખાલી જોવાય અને કામ પૂરું થઈ જશે. બેટર રસ્તો એ છે મિત્રો કે જ્યારે પણ તમે વિડીયો જોવા બેસો ત્યારે તમારી નોટ, પેન, પાકી બુક બધું લઈને સાથે બેસો, ટેક્સ્ટ બુકને. જેમ જેમ ચાલતું જાય એમ સ્ક્રીન છે એને સ્ટોપ કરીને અથવા તો એનો તમે સ્ક્રીનશોટ લઈને અને પછી છે એ તમે લખતા જાઓ અને સાથે સાથે જ ગણતા જાઓ. એનાથી શું થશે કે તમને ક્લાસરૂમ જેવી જ ફિલિંગ આવશે. ઓલું નકર શું થશે કે એમને કરતા ઓલું શું થાય કે સમજવાનું અને લખવાનું બે કામ તમારું સાથે સાથે થાય. એનો ફાયદો એ થશે મિત્રો કે તમને ક્લાસરૂમમાં ભણતા હોય એવું જ લાગશે મિત્રો. ઓલું શું થશે કે તમે સૂતા છે એ તમે વિડીયો જોયો અને પછી થોડાક ટાઈમ પછી મતલબ કે સાંજના ટાઈમે વળી પાછું તમારે એ બધું લખવાનું કરવાનું થાય. તો એના કરતાં બેટર છે કે જે ટાઈમ હોય ત્યારે જ તમારે કામ કરી લેવું કે જેથી કરીને તમારું વ્યવસ્થિત આખું અભ્યાસ છે એ ચાલતો રહે. તો આવજો મિત્રો, ગુડ બાય, ફરી પાછા મળશું. હેવ એ નાઇસ ડે.